તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એક વ્હીલ વાળું ટ્રેક્ટર છે. આવું ટ્રેક્ટર હજી સુધીમાં તમે ક્યાંય નહીં જોયું હોય. આ ટ્રેક્ટરની ખાસ ખાસિયતની વાત કરીએ તો કોઈ પણ શાકભાજીના પાકમાં, તમાકાના વાવેતરમાં, કપાસના વાવેતરમાં, મરચીના વાવેતરમાં, કોઈ પણ પાકમાં આ ટ્રેક્ટર આસાનીથી ચાલી શકે એવું છે. એક જ વ્હીલ આપેલું છે, જેથી કરીને ખેતી કરવામાં ખૂબ આસાનીથી આ ટ્રેક્ટર આપણને ઉપયોગમાં આવી શકે તેવું છે. આ એન્જિનની વાત કરીએ તો 7 હોર્સ પાવરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવેલું છે કે જે એવરેજ 1.5 કલાકની અંદર માત્ર 1 લીટર જેટલું પેટ્રોલ પીએ. પાછળ આપણે એટેચમેન્ટની વાત કરીએ તો એક લોઢિયો સાથે મોરપગા અને એક રાપ પણ તમને ટ્રેક્ટર સાથે જ આપવામાં આવશે. તમારે ઊભા હાંકવું હશે તો પણ ચાલશે, વ્હીલ તમારે જોઈન્ટ કરીને હાંકવું હશે તો પણ ચાલશે, અને ખાલી તમારે હેન્ડલથી ચલાવવું હશે તો પણ ચાલશે. ખેતીવાડીમાં ખેડૂત મિત્રો વાત કરીએ તો જે પાક જ્યારે મોટો થઈ જતો હોય ત્યારે બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ ચાલી શકતા નથી, તો સામાન્ય કિંમતમાં આ ચાલી શકે છે. કેમ કે આની પ્રાઇસની વાત કરીએ તો 40,000 થી માંડીને આની પ્રાઇસ ચાલુ થાય છે. અલગ અલગ એટેચમેન્ટ પ્રમાણે અલગ અલગ ભાવતાલામાં રાખવામાં આવેલા છે. બીજી ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટની વાત કરીએ તો એક વ્હીલ વાળું ટ્રેક્ટર તો બનાવે છે, પણ એની સાથે 2 વ્હીલ વાળા પાવર ટીલર, એમાં અલગ અલગ હોર્સ પાવરના એન્જિન, 5 હોર્સ પાવર, 7 હોર્સ પાવર, અલગ અલગ પ્રકારના એન્જિન દ્વારા પણ બનાવવામાં આવે છે. સાપર વેરાવળથી આગળ રીબડા ચોકડીથી માંડીને લોધિકા જે રોડ આવે છે ત્યાં ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટની ફેક્ટરી આવેલી છે. નીચે એના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. તો ખેતીવાડીને ટેકનોલોજી વાળી અને આધુનિક ખેતી તરફ જે ખેડૂત મિત્રો કરવા માંગે છે એ આ ટ્રેક્ટર જોવા માટે, માહિતી મેળવવા માટે, લેવા માટે આજે તમે સંપર્ક કરી શકો છો.